આપણી ભૂલનું પરિણામ છે. સ્વતંત્ર છો, તમારી ઉપરી કોઈ નથી. ભગવાન મય તમારા અંદર બેઠેલા છે. બધા તમારું આપણી ભૂલનું પરિણામ છે. ભૂલ ભાગે તો બધું કામ થઈ જાય એવું છે. અને નિષ્ઠા સારી રાખજો. નિષ્ઠામાં ફળ આવ્યા રહેવાનું નથી. એનું એકદમ ફળ આવ્યા રહેશે નહીં. બીજું શું પૂછવાનું છે કે પૂછતા પૂછતા બંધ થઈ ગયા લાગે. પૂછતા પૂછતા બંધ થઈ ગયા લાગે. બીજા પૂછવાનું કઈ વાંધો નથી, મને કોઈ જરૂર નથી. બીજા પ્રશ્નો છે ને માનવીનું વિચાર નો પરિવર્તન કઈ રીતે? નાગજીભાઈ નો પ્રશ્ન છે. હા, એ મારો પ્રશ્ન છે દાદા હા, જો કે અમે જે શિક્ષણનું કામ લઈને બેઠા છીએ બરોબર છે, બરોબર છે. એમાં જો બાળકોને ચાહવાનું માનસિક વૈચારિક પરિવર્તન ના આવે તો ફક્ત આર્થિક પ્રશ્ન ખાતર જ શિક્ષક નોકરી કરે. તો માનસિક પરિવર્તન કરવા માટે ઈશ્વરી તત્વોની કોઈ ભૂમિકા છે ખરી કે જે અમે શિક્ષણમાં ઉમેરી શકીએ? આ મારો પ્રશ્ન છે. એટલે કોઈ ઈશ્વરી હેલ્પ મળે એવું. ઈશ્વરી તત્વ જો ઈશ્વર છે કે નથી એની શંકામાં ન પડીએ, પણ ઈશ્વર છે એમ માનીને જ ચાલીએ અમે. છે જ. હા, તો એનું શું God તત્વ? is in every creature, whether visible or invisible. છે જ. ભગવાન વગર તાલીમ જગત નથી ચાલે. ભગવાનની હાજરીથી ચાલી રહ્યું છે આ જગત. ભગવાને બનાવ્યું નથી. ક્રિએટર નો અર્થ કુંભાર થાય. લોકો એ ભલે અંગ્રેજો કહેતા હોય કે ક્રિએટર, ક્રિએટર નો અર્થ કુંભાર થાય. તો વિચારનું પરિવર્તન, તમારું પોતાનું વિચારનું પરિવર્તન કેવી રીતે થાય? મારું પોતાનું પણ ખરું, અને જે કામ લઈને અમે બેઠા છે અમારું પોતાનું થાય તો જ કામનું પરિવર્તન થાય. હા. તો અમારા માટે શું કરી શકીએ? હા, તમારે ધ્યેય નક્કી કરવો પડે કે છોકરાને શું અમારે શું કેવા બનાવવા છે એ ધ્યેય નક્કી કરો એટલે વિચાર આપણી મેરે ફરશે. જો ધ્યેય નક્કી કરવું પડે. દાદા, એમાં એટલી બધા અવરોધો આવે છે. અવરોધો તો આયા જ કરવાના. કાળ એવો છે વિચિત્ર, અવરોધ આયા કરવાના. એના માટે ત્રણ મંત્રો ભેગા બોલે તો એ અવરોધે પણ ઓછા થઈ જાય એવા છે. ત્રણ મંત્રો તમને કહેતા લખી આપે. હાજી, લખી આપે. હાજી તો ઉત્તમ. ત્રણ મંત્રો ભેગા બોલવામાં આવે હાજી, તો બધા અવરોધો ઉડી જાય એવું છે. અવરોધો ઉડાડવાનો ઉપાય છે. તો આપને હું પછી કાગળ મળું, હા. મને 3 શ્લોકો આપજો હા, તો હું બોલી. મારે છે દાદા, અમે જે જુવાન મિત્રો બેઠા છીએ બધા, હા, એમની એક જ ઈચ્છા છે હા, કે અનાથ બાળકોને ચાહીએ, હા. અનાથ બાળકોને સમાજ ચાહે, બરોબર છે. અને એ વર્ગ માટે અમારી જાત છે એ પરિપૂર્ણ રીતે ખપી જાય. અરે આ દુનિયામાં તો શિક્ષકોના જેવો ઉપકાર જ કોઈ રહ્યો નથી જોવા જાય તો. પણ આ લોકોની કિંમત જ નથી. દુનિયાને અત્યારે શિક્ષકોની કિંમત જ નથી રહી ને. દાદા, એની તો અમે બહુ નથી ચિંતા, અમારી ના, જાત. એમ નહીં, પણ અત્યારે ખરો અર્થ નથી રહ્યો. હાજી, ખરો અર્થ અમારા જ્ઞાનીઓની જ કિંમત નથી. અમારે ચાર નામ કોઈ પૂછતું નથી. એટલે અત્યારે કિંમત જ નહીં. પૈસા સવાર થઈને બેઠા છે ત્યાં બીજા કિંમત જ ક્યાં રહી છે? એટલે શિક્ષકો અમે જાણીએ છીએ. શિક્ષકો તો દર્શન કરવા જેવી વસ્તા એ છે, વ્યક્તિઓ છે. શું છે? એ ત્રણ મંત્રો લખેલા કરતા એક ચોપડી આપી દો ને. એ પદ એ બોલશે, મારું સર્વસ્વ મારું અર્પણ બોલાવવું રોજ. ચાલો એ ત્રણ મંત્રો બોલાવી જોઈએ તમે. આપણે હું આપને મળી લઉં પછી અમે ભાઈ ભાઈ. બધા સાથે બોલે. હા, બહુ સરસ, બહુ સરસ. અને પદ શરૂ કરો. પદ અહીંયા આગળ છે તે સિનેમામાં ગયા હોય, બીજે બધે ગયા હોય, માનસિક આનંદ ઉત્પન્ન થાય. પણ આ તો આત્માનો આનંદ. કેવું? કશી ભૌતિક વસ્તુ નહીં, વગર આનંદ. ભૌતિક વસ્તુ વગર આનંદ. તમે કીધું કાગળ તમે મોકલો ના, પણ સરખા નથી. જેમ ફર્સ્ટ સ્ટેન્ડર્ડ, સેકન્ડ સ્ટેન્ડર્ડ, થર્ડ સ્ટેન્ડર્ડ, બધા સ્ટેન્ડર્ડ બધા સાચા છે, પણ સરખા નથી. ધર્મ બધા સરખા નથી. વિતરાગ ધર્મ ને જોતે કોઈ પણ ધર્મ આવે નહીં. અત્યારે જે આ ધર્મ છે વિતરાગ ધર્મ છે નહીં, કારણ કે આ તો પક્ષપાતી થઈ ગયેલો છે, એકાંતિક થઈ ગયો છે. જે 24 નો વિતરાગો નો ધર્મ છે એ સાચો ધર્મ છે. તે સાદવાદ હોવો જોઈએ, અનેકાંત હોવો જોઈએ. કોઈ ધર્મ નું કિંચિત માત્ર પ્રમાણ ના દુભાય. શિવાનંદજી કે તો શિવાનંદજીને એક્સેપ્ટ કરે. બ્રાહ્મણો કે બ્રાહ્મણ એક્સેપ્ટ કરે. આ હું મારી
અમારી સાદવાદ વાણી હોય તે અમારી પાસે બ્રાહ્મણ વાણિયા બધા એમાં હોય એમાં આ માર્ગ. ગઈકાલે દાદા એક મુસલમાને તમારે જ્ઞાન લીધું. હા મુસલમાન શું નામ હતું? જમાલભાઈ જમાલ કરીને એ તો જામનગર થી આવ્યો જમાલ. એ મુસલમાને પક્ષપાતી લાગે ને તો અને પક્ષપાતી વાણી છે ત્યાં મોક્ષ જેવી વસ્તુ નથી. પક્ષ મારો પક્ષ ને તારો પક્ષ આવ્યું તો આમ ગયું ઉડી ગયું. આ 4 વેદ ભણી રહે તારે મારે 4 એક વેદ ભણી રહેનારા હતા, 2 વેદ ભણી રહ્યા હતા. તે કહેતા હતા કે હું 2 વેદ છું દાદા મારું કલ્યાણ થશે. હજુ તો બીજા 2 ભણશો 4 થશે કોઈ નહીં થશે. તારે વેદ ઈચ્છા બોલશે ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ. તું આત્મા કહું છે નો યાર વેદ નું મહેનત કરેલી નકાવી ગઈ નકાવી આતા ખોલો નકાવી ગઈ કે ખાલી વેદ નો કેપ થશે હું વેદ ગણું છું વેદ ગણું છું વેદ ગણું તો ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ જ્ઞાની પુરુષ ની પાસે જાય તો જ્ઞાની પુરુષ કે છે ધીસ ઇઝ ધેટ. 1 કલાકમાં તો ધેટ થઈ જાય. 1 કલાકમાં તો કાલે કેટલાય લોકો લાભ લઈ ગયા. કાલે કલાકમાં લાભ થઈ ગયો તમને કાકા ઉભા થાવ છું. આ તો બધા જગતમાં બીજા બધા સ્ટેન્ડર્ડો શામાં છે? દેહાધ્યાસમાં છે. શું છે? દેહાધ્યાસ. દેહમાં આત્મબુદ્ધિ આ હું આત્મા છું. એ આત્મામાં આત્મબુદ્ધિ થાય, દેહમાંથી આત્મબુદ્ધિ ઉડી જાય ત્યારે દેહાધ્યાસ જાય. હજુ તો લોકોએ અક્ષર જ જાણ્યો નથી, ધર્મ નો અક્ષર જાણ્યો નથી. લોકો ધર્મની વાતો કરે છે બધા ખોટી. અને આપ ધ્યાન રૌદ્ર ધ્યાન બંધ થતું નથી, મતભેદ ઓછા થતા નથી, ચિંતાઓ ઘટતી નથી. અને ધર્મ કરે. ધર્મ પહેલું નામ કહેવાય કે ધર્મ થઈને પરિણમે. આટલો આઈસ્ક્રીમ ખાઈએ તો પેટમાં જયારે ઠંડક નહીં થતી અને ધર્મ ખાઈએ તો ઠંડક નહીં થતી. આખી જિંદગી સુધી ધર્મ કરીએ તો એ ધર્મ ઠંડક નહીં થતી. તો એ ધર્મ જ ન હોય. આ તો અધર્મ ને ધર્મ માની બેઠા છે લોકો. કળિયુગના લોકો અધર્મ ને ધર્મ માનીને ધર્મ કરે છે. એ જૈન ધર્મ હોય કે વેદાંત ધર્મ હોય બધા અધર્મ ને ધર્મ માનીને ધર્મ કરી રહ્યા. ધર્મ આવો ના હોય. ધર્મ તો આઈસ્ક્રીમ ખાઈએ તો મેં ઠંડક કરે ઘણી વાર તો ધર્મ તો તરત ફળ આપે. ધર્મ તેનું નામ કહેવાય ધર્મ થઈને પરિણમે. શું થાય? તો આ તો માની બેઠા તો ખોટી ઇગોઇઝમ ઉભા થાય છે. આમાં હું કઈ સમજાનું ઇગોઇઝમ હોય છે. મોટા મોટા આચાર્યો ઇગોઇઝમ વાળા હોય છે. એમાં અક્ષરે સમજ્યા નથી હોતા. આત્મા છે. પૂછે છે કે ધર્મીનું જીવન કેવું હોવું જોઈએ? ધર્મીય જીવન આદર્શ જીવન હોય. વર્લ્ડમાં લોકોને કોઈનું એવું આદર્શ જીવન જ ના હોય. તમે મારું જીવન જુઓ ને તો મારી જોડે મહિનો રહો ને તો તમને એમ લાગે કે ઓહો જેના વાણી વર્તન એને બોલાવે છે. વાણી વર્તન વિનય મારું અમારું મનોહર મનને હરણ કરે એવું હોય ને હવે પ્રેમાત્મા કહેવાઈએ. અમારે ફૂલ ચડાવે તેની ઉપર પ્રેમ અને ગાળ ભળે તો તેની ઉપર પ્રેમ. અમે પ્રેમના અવતાર કહીએ. શું છે ખબર પડી ને? ફૂલ ચડાવે તો અને ગાળે ભળે. એ ગાળ ભળે છે ને બિચારા ભાર નથી એવી જવાબદારીનું એટલે એવું કરે છે. બરાબર? જવાબદારીનું ભાન હોય તો એવું કરે નહીં. એટલે આ બધા જે ધર્મ કરે છે ને તે ધર્મના અધર્મ ને ધર્મ માનીને કરી રહ્યા છે બધા. એવું રહ્યું કેટલા અક્રમ માર્ગ નીકળ્યો ચોખ્ખો. ફરી પાછો ક્રમિક થઈ જશે કે અક્રમ કાયમ રહેતો નથી. અક્રમ તો ઇનામ છે. ચોખ્ખો પેલું ઇનામ લાગી જાય ને ઇનામ હાથ વાર પ્રવીણ લાગી ગયું. હા પ્રવીણ લાગી આપણી ઘરની ચોપડીઓ જપાઈ કરે ને બધી દેહાધ્યાસ છે. ખાલી દેહાધ્યાસ.
અને બધો પસંદ ચાલી રહ્યો છે, પોતાના દાપણથી ધર્મ માન્યો છે. શું છે? પોતાના દાપણ એ કરીને બરાબર ને? ધર્મ તેનું નામ કહેવાય કે જે ઇગોઇઝમ ઓગાળે. ધર્મ એનું નામ કહેવાય કે જે ઇગોઇઝમ ને ઓગાળે, ઇગોઇઝમ વધારે, એનું નામ ધર્મ ના કહેવાય. તો ઇગોઇઝમ ને ઓગાળે એનું નામ ધર્મ કહેવાય. એક મહિનો અમારી સાથે રહે ને ત્યારે જુએ કે આ જીવન કોને કહેવાય. અમારી પર દેવતા પડે તમારા હાથે તો અમારે ક્ષમા, તમે ક્ષમા માગો અને અમારે આપવી પડે એવું ના હોય. અમારે સહજ ક્ષમા હોય. કેવી હોય? સહજ ક્ષમા હોય. અમારું જીવન જુઓ તો ખબર પડે કે આદર્શ જીવન, વર્લ્ડમાં આદર્શ જીવન. કારણ બુદ્ધિ અમારા નામે ના હોય, સાથે બુદ્ધિ ના હોય. બુદ્ધિનો છાંટો હોય તે બહુ ઉદ્ભાતીય હોય. શું હોય? ઇમોશનલ હોય. કેવો હોય? ઇમોશનલ. અમારા બુદ્ધિ નહીં એટલે ઇમોશન માં રહીએ. ગાડી ઇમોશનલ થઈ જાય શું થાય? આ ગાડી ઇમોશન માં રહેશે, ઇમોશનલ થઈ જાય શું થાય? પાટા નીચે એક્સિડન્ટ થાય. પાટા નીચે ઇમોશનલ થાય છે. કેટલે જીવજંતુ મરી જાય છે. અને પછી કે છે મેં કશો પાપ નહીં કર્યો, મેં કશો અરે હું તો ઇમોશનલ છું, મારા પાપ જ બધું છું, હિંસા જ કરી રહ્યો છું. નામ આપનું? મહેશભાઈ. મહેશભાઈ. આ જે ઇમોશનલ થાય છે મેરા પાપ જ બધે. તો ગાડી ઇમોશનલ થાય ને એના જેવું માણસ ઇમોશન માં રહેવા જેવું. તમને ના ગયું ઇમોશન માં રહેવાનું પસંદ ના પડ્યું? ઇમોશનમાં છીએ. ઇમોશનમાં છીએ કે હા તે ઇમોશનલ આખું જગત ઇમોશનલ. એમનો દોષ આચાર્ય બધા આપણે જરાક કહીએ ને કે મહારાજ તમારી વાત ખોટી, મને ગમતી નથી કે ઇમોશનલ. એમ નથી કે આપ કહો છો પ્રાપ્ત કરવાનું ઇમોશન્સ માંથી, એમ કહું છું. કોઈ નહીં. એ કહે છે કે આપ કહો છો એ પ્રાપ્ત કરવાના ઇમોશન માં છું. હા એ તો બહુ સારું. એ ઇમોશન બહુ સારી, મને ગમી. હા હું કહું તે પ્રાપ્ત કરવાનું ઇમોશન એ તો આ ઇમોશનલ તો જોઈએ. આના માટે થોડા જંતુઓ મરી જશે, એનો ભાવ થશે. એનો પણ આ બીજું અમથું આ સંસાર ચલાવવા માટે માર કરી જીવડાવ બધા. તો એટલે મહેશજી વાતને સમજવાની, સમજ્યા વગર ચાલે નહીં. આમ ગપ્પે ગપતું નથી. ધર્મ એ ગપતું નથી. ધર્મ એ વસ્તુ છે. શું છે? અને આત્મા એવો નથી કે શાસ્ત્રોમાં લખેલો હોય, કારણ કે અવક્તવ્ય અને અવર્ણનીય છે. એટલે શાસ્ત્રોમાં છે નહીં એટલે 4 વેદ બોલે છે ધીસ ઇઝ નોટ થર્ડ, ધીસ ઇઝ નોટ થર્ડ, ધીસ ઇઝ નોટ થર્ડ. અને જૈનોના 4 અનુયોગ બોલે છે ધીસ ઇઝ નોટ થર્ડ. પણ જૈનોના આગમોમાં તો આત્માના બહુ મોટા વર્ણનો છે. એટલે શબ્દો હોય, શબ્દોના વર્ણન, પણ શબ્દ આત્મા શબ્દ છે જ નહીં. ત્યાં આગળ એ તો આગળ કરી છે, ગુરુ નિર્દેશ કરી છે. પેલો એ પહોંચી જાય ને આગળ જોઈએ, દ્રષ્ટિ પહોંચી જાય ને સાકર જેવું. આ વેટી છે ને એની મેં સોનું ને તાંબુ બે ભેગું કરેલું હોય મજબૂતી કરવા માટે. એવું જાણો છો તમે મહેશભાઈ? હવે એને ફરી આપણે જુદું પાડવું હોય તો શું કરવું પડે? આપણે ઘેર પાડી શકાય? શું કરવું પડે? એને જાણતા હોય તેને આપવું પડે. એનો જે સાયન્ટિસ્ટ હોય તેને એ રીતે આ આત્મા અને અનાત્મા આમાં 6 વસ્તુઓ ભેગી થઈ ગઈ છે. આ આને છૂટી પાડવી લોક છૂટું પાડી આલે, એક નાની પુરુષ છૂટું પાડી આલે જે જાણતા હોય. અને છૂટો પાડે ત્યાર પછી આત્મા સોનું શુદ્ધ થઈ જાય ત્યાં સુધી તાંબા વાળું પિત્તર વાળું રહે. તે ભેળસેળ વાળો આત્મા બહાર બજારમાં ભેળસેળ વાળો આત્મા વેચાય છે. તે અહીં ભેળ નો શું ભાવ છે? 9 રૂપિયા 3 કિલો, 12 રૂપિયા કે 12 રૂપિયા કિલો નો આત્મા 12 રૂપિયા 12 ગણાય છે. નિર્ભેર આત્મા છે, ચોખ્ખો આત્મા છે, શુદ્ધ આત્મા છે. એક નાની પુરુષ તો પાડી આવે. શું પાડી આવે? 6 તત્વો ભેગા થયેલા છે. 6 તત્વો અવિનાશી તત્વો ભેગા થયેલા છે. તેમાં 5 તત્વો અરૂપી છે ને 1 રૂપી છે. રૂપિયા જગતમાં દેખાય છે એ તત્વ ને વિલાસ છે. આ બધો 1 તત્વ રૂપી છે, એનો જ આ વિલાસ છે.
એક જ્ઞાની પુરુષ બધું એનું ઉકેલ લાવે. The world is the puzzle itself. Itself puzzle solution. God has not puzzled this world. જો ભગવાને પઝલ કર્યું હોત ને તો આપણે એને સીબીઆઈ માં બંગાઈ બોલાવે મારા બકરો બધો મારો સારું આ લોકો દુઃખ દે તું તો ભગવાન હું મરી ગયા ને ત્યારથી નાખી ગયા છે ઉપર લખા હતા ને એના હું મરી ગયા ત્યાં આખું વિજ્ઞાન સ્વરૂપ છે. વિજ્ઞાન થી સમજાય એમ છે. તમે કાલે વિજ્ઞાન આપ્યું હતું તો છૂટું પડ્યું. આજ રાત્રે આનંદ કેટલો રહ્યો હતો. વર્લ્ડમાં ખૂબ સ્વરૂપ જ્ઞાની ઉત્પન્ન થાય. દુર્લભમાં દુર્લભ આ દુનિયામાં હોય કોઈ વસ્તુ તો જ્ઞાની. જ્ઞાની અહીંયા આગળ શાસ્ત્ર જ્ઞાનીઓ તો બધા અહીંયા આગળ 5 લાખ છે અહીંયા હિન્દુસ્તાનમાં. જ્યાં હોય તો શાસ્ત્ર જ્ઞાની. પણ જો જરાક આવડું બોલીને એમની પડે તો ફેન મળે પાછું. શું કરે શું મળે ફેન મળે આવડું બોલે નહીં ત્યારે અપમાન કર્યું તો ફેન મળે વધારે મોટી. હે વધારે મોટી ફેન માંડે. હા એટલે આમાં આ શાસ્ત્ર જ્ઞાન છે. આત્માનું સાચું જ્ઞાન નથી અને સાચો સાચ રાખ્યો નથી. તો ખોટો કેપ પાછો બહુ કેપ હોય ને. અને બુદ્ધિ નો તો પાર નું હોય. બુદ્ધિ તો બુદ્ધુ થઈ જાય એવી હોય. કેવી હોય બુદ્ધુ થઈ જાય પછી. અને અમને તો બુદ્ધિ નામે નહીં. અમારે બુદ્ધિ ના હોય. ખોટું છે. આ દુનિયામાં હું એકલો જ બુદ્ધિ વગરનો માણસ એવું નથી. હું એકલો જ. ભાનુભાઈ એમ કે છે કે આપ કહો છો કે અબુદ્ધ છો આપ. એ બરાબર માયનામાં આવતું નથી. એ તમે પુસ્તકમાં લખ્યું છે અબુદ્ધ છીએ. એનો અમે લખ્યું પુસ્તકમાં એટલે એનો અમે ખુલાસો કરી આપવાની શક્તિ છે ત્યારે લખ્યું છે ને. પુસ્તકમાં લખ્યું છે ખુલાસો કરવાની શક્તિ હોય ત્યારે અમે લખ્યું છે ને. અને પુસ્તકમાં અમે લખ્યું છે કે અમે જૈનોના મહાવીર છીએ, વૈષ્ણવોના કૃષ્ણ છીએ અને આ બીજા દરેક ધર્મના એ છીએ. એવું પણ લખ્યું. જેને ખુલાસો પૂછવે આવજો મારી પાસે. શું કહ્યું? અને અમે લખ્યું છે કે અબુદ્ધ છે એવું લખ્યું. બધા ખુલાસા પૂછવાની છૂટ છે. હું જેટલા શબ્દો બોલું છું બધા નાના નાના છોકરાને ખુલાસો પૂછવાની છૂટ છે. એનો ખુલાસોમાં આપવા તૈયાર છે. એટલે બુદ્ધ થઈને પછી અબુદ્ધ અબુદ્ધ આપણે લખ્યું છે ને તો એનો ખુલાસો આપણે કરવાનો કહેવાય ને તો ખુલાસો કેવી રીતે એમ પૂછે છે. હા તમારા બુદ્ધિ ખરી કે નહીં? તમે અબુદ્ધ ખબર નથી પડતી. ખબર નથી પડતી એટલે બુદ્ધિ છે એવું કઈ રીતે કહી શકું? નહીં એ કે છે કે મને કઈ ખબર પડતી નથી એટલે શું ખબર પડે કે અબુદ્ધ છું કે બુદ્ધિ છે એમ કે. આમ ગાડીમાં ચલો છો તો જગા ખોળવા પ્રયત્ન કરો છો તે બુદ્ધિ તપાસ કરે છે. તો ટ્રેનમાં જતા હોય તપાસ શું ખોરે એ બુદ્ધિ ખોરે છે. શું ખોરે છે? બુદ્ધિ તો છે જ. બુદ્ધિ છે ખબર પડી ને. બુદ્ધિ મધી માત્ર ન હોય. બુદ્ધિ અને જ્ઞાનમાં ફેર છે, ડિફરન્સ છે. શું છે? બુદ્ધિ ની વ્યાખ્યા શું એ કોઈ જાણે છે? તમે જાણો છો બુદ્ધિ ની વ્યાખ્યા? તમે જાણતા હશો. સારા સાર જાણવો જેના દ્વારા સારા સાર જાણવો તે બુદ્ધિ. ના સારા સાર જાણવો છે. સારા સાર જાણતું જ નથી ને કોઈ. સારા સાર જાણતું હોય તો આવા લક્ષણ ના હોય ને. સંસારિક હિતા હિત નું કરે તે બુદ્ધિ. સારા સાર તો જગત નો સાર ને અસાર એટલે એ બુદ્ધિ નહીં કરે. જગત નું હિતા હિત જાણે. પોતાનું હિત ત્યાંમાં નફો ખોટ જે દેખાડે એ બુદ્ધિ. તેમાં નફો ને તેમાં ખોટ. આ દ્વંદ્વ દેખાડે છે ને એ બધી બુદ્ધિ. દ્વંદ્વ દેખાડી નહીં એ બુદ્ધિ. અને અદ્વૈત ભાવ એ બુદ્ધિ વગરનો ભાવ. બુદ્ધિ ના હોય ત્યારે અદ્વૈત ભાવ હોય. શું હોય? દ્વંદ્વ ના હોય.
હવે બુદ્ધિ અને જ્ઞાનમાં ફેર શું? અદ્વૈત ઉપર બુદ્ધિથી પહોંચાયું છે આપનાથી. શું કે છે? અદ્વૈત ઉપર બુદ્ધિથી આપનાથી પહોંચાયું છે એમ કે છે. અદ્વૈત ઉપર આપનાથી બુદ્ધિથી પહોંચાયું છે એમ કે છે. એ વાત ખરી છે. વાત ખરી. બુદ્ધિથી પહોંચાયેલું પણ બુદ્ધિ પાછી તમારે જેવી નહીં, સમ્યક થયેલી. કેવી? આ જે જગતમાં ચાલે છે ને ભૌતિક સુખો ફળ છે, બુદ્ધિ તો વિપરીત છે. કેવી છે? વિપરીત. જે જગતમાં ભૌતિક સુખો ફળે છે એ બધી વિપરીત બુદ્ધિ છે. ખબર પડી ને? જે અહંકાર વધારે છે, ક્રોધ માન માં વધારે છે, બધી વિપરીત બુદ્ધિ છે. અને આ તો સમ્યક બુદ્ધિ તમારી પાસે પ્રાપ્ત થયેલી. સમ્યક બુદ્ધિ કોઈ સંત પુરુષ, કોઈ નાની પુરુષની પાસે બેઠા હોય ત્યારે આપણી બુદ્ધિ સમ્યક થાય. શું થાય? અને એ સમ્યક બુદ્ધિ થી અમે અભૂત થયેલા છીએ. શું થયેલું છે? સમ્યક બુદ્ધિ છે. હા. હવે બુદ્ધિ એનો વ્યાખ્યા શું, ડેફિનેશન પૂછવું છે, જાણવું છે. બુદ્ધિની વ્યાખ્યા શું જાણવું છે આપને? તમારે જાણવાની ઈચ્છા કરી? બુદ્ધિ એટલે ઇન્ડિરેક્ટ પ્રકાશ. બુદ્ધિ એ પ્રકાશ છે પણ તે ઇન્ડિરેક્ટ પ્રકાશ છે. કેવો છે? ઇનડિરેક્ટ પ્રકાશ. ઇનડિરેક્ટ પ્રકાશ એટલે સૂર્યનો પ્રકાશ આ અરીસા પર પડ્યો. અરીસા પર પડ્યો એ સીધો ડિરેક્ટ પ્રકાશ કહેવાય. હવે અરીસાનો પ્રકાશ રસોડામાં પડ્યો એ ઇનડિરેક્ટ પ્રકાશ કહેવાય. રસોડામાં પડે કે ના પડે? તો ઇનડિરેક્ટ પ્રકાશ જે પડે છે એ બુદ્ધિ છે. તો અને ડિરેક્ટ પ્રકાશ પડે એ જ્ઞાન છે. ખબર પડી ને? તારે આ તો અરીસાનો તમે દાખલો આપ્યો, બધો સિમિલી આપી. હવે અહીં જગ્યાએ આત્મા શું કરે છે કે આત્મા ઇગોઇઝમ ના મીડિયમ થી નીકળે છે. એ બધી બુદ્ધિ છે. શું? આત્માનો પ્રકાશ ઇગોઇઝમ પર પડે છે અને ઇગોઇઝમ ના મીડિયમ થી બહાર નીકળે છે એ બધી બુદ્ધિ છે. તો અમારું ઇગોઇઝમ ખલાસ થઈ ગયેલું હોય એટલે અમને ડિરેક્ટ પ્રકાશ જ મળે. શું થાય? અમારું ઇગોઇઝમ બિલકુલ ખલાસ થઈ ગયેલું. અમારું સંસાર જે ચલાવે છે એ ઇગોઇઝમ નિર્જીવ ઇગોઇઝમ છે, ડિસ્ચાર્જ ઇગોઇઝમ છે. અમારું સાચું ઇગોઇઝમ નથી. આ નિર્જીવ ઇગોઇઝમ છે. એટલે અમારે ઇગોઇઝમ ખલાસ થઈ ગયેલો એટલે ડિરેક્ટ પ્રકાશ મળે અમને. ડિરેક્ટ. તમારે શું ડિરેક્ટ પ્રકાશ છે? તમારે ડિરેક્ટ પ્રકાશ જોઈએ છે કે ઇનડિરેક્ટ પ્રકાશ રાખવો છે? એ બ્રાહ્મણ છે. બ્રાહ્મણ છે? હા. બ્રાહ્મણો તો મારી બહુ સારું. બ્રાહ્મણો બધા ડાકોરના બ્રાહ્મણો બધા મારે તો. હા, ડાકોરના બ્રાહ્મણ. કારણ કે એ જૈનો જે ડેવલપ કોમ છે તો ડેવલપ કોમ કહેવાય બ્રાહ્મણો વેદાંત માર્ગમાં. તો સમજ પડી જાય. ઔરંગાબાદ ગયા હતા, એક ભાઈ કહે છે મારે કૃષ્ણનું દર્શન કરવાનું છે દાદા. સર મેં લે યુધી કહે યુધી કહે પછી શું બોલા મારી જો આ કૃષ્ણ ભગવાન આપે દેખાય છે યાર. ઉભા થઈને પછી કહેવા મળ્યા આ કૃષ્ણ ભગવાન દેખાય છે ગાય ને મોરલી હાથે અને ઉઘાડી વાંચે દેખાય. મેં કીધું તમે બેન કહેશો નહીં એ તો વેદાંતિઓને દેખાય. ની કલ્પનાઓમાં હોય, બધી કલ્પનાઓ જાળવામાં ઘૂંચેલા છે. કેટલી બધી જંજાળો છે તે પાર વગરની જંજાળો. તે રાતે યાદ આવે ને તો હારા 10 થાય બધા ઊંઘી ગયા હોય ને એ એકલો મોં ફર્યા કરતો પથારીમાં ગબડ્યા કરતો હોય. બધા ઊંઘી ગયા ઊંઘી ગયા પણ હવે ને શું દુનિયાનો દોડ ડાયો ઓવરવાઇઝ થયેલો. બહાર લોકો આપણે ઊંઘી જવાનું ટાઈમ થાય બહાર જોયેલું બધા ઊંઘી જાય નહીં બધા હોય ઊંઘી જવાનું બધા ઉઠ્યા જોવું બહાર ઉઠવું. બધા નકલ કર્યો તો હાલ ચાલે. તો અક્કલ વાળો માણસ 4 વાગે દુકાન ગળે તે મરક બને ના. બધા દુકાન 8 વાગે ઉગાડતા આપણે 8 વાગે, બધા 9 વાગે ઉગાડતા આપણે 9 વાગે. પોતાની બુદ્ધિ બહુ વાપરવી નહીં. લોક શું કરે છે એ રીતે જોવું. લોક બાયરી કોઈ વધારે કરતા આપણે ના કરીએ. કારણ કે મુસલમાન હતો, એક મુસલમાન હતો ત્યારે મેં પૂછ્યું અલા
બૈરી જોડે લડવા થાય છે, કોઈ દાડો મતભેદ પડે છે નહીં સાહેબ? પહેલા કોઈ દાડો નહીં નહીં થાય કેમ? કે બે રૂમ છે કે છે, જો બીજી જોડે લડું તો આખી રાત ક્યાં સુઈ રહું કે છે? આખી રાત દીદી ઉપાધિ કર્યા કરતી, હું ઉપાધિ કર્યા કરું. જો સીધો માળ હોય તો બીજો માળ જઈને હુઈ જવાનું હોય તો ઠીક છે, લડ્યા હતો. આ તો એની એક રૂમમાં હુઈ જવાનું પાછું. એટલે હું બીજી જોડે લડું નહીં કે છે. ખરા સીધ નિકાલ થાય તો દીદીને મનાવી લઉં કે મુસલમાનો આટલા લાવ્યો છે, આપડા તો ધણી થઈ ગયા. હા તું માનતી નથી કે